નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષની આપણે સૌને હાર્દિક શુભકામનાઓ। આપની કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો ટોપિક છે જે મિત્રો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર, બરાબર। આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે તલાટી, જુનિયર ક્લાર્ક, એમપીડબ્લ્યુ, એફએડબ્લ્યુ, જીપીએસસી જેવી પરીક્ષાઓમાં અતિ મહત્વનું પુસ્તક એટલે જીસીઆરટી। વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં આપણે દરેક ટોપિક આવરી લેવામાં આવશે, જેવા કે ધોરણ 5 થી 12 જીસીઆરટી, ગુજરાતી, સામાન્ય જ્ઞાન, અંગ્રેજી, વિજ્ઞાન, એમપીડબ્લ્યુ, એફએડબ્લ્યુના હેલ્થના ટોપિક, બરાબર। વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને આગળ લાઈક અને વિડીયોને લાઈક કરવા વિનંતી। તો આજે આપણે ધોરણ 5 ગુજરાતીના ટોપિક પર ભણીશું। તો મિત્રો જોઈએ ચેપ્ટર 4, તડકો અધમન અને ડાંગર જલમન। ગાઈએ ગીતકાર છે, બરાબર। તો આ કોના દ્વારા લખવામાં આવેલું? તો મહેન્દ્રભાઈ જોશી દ્વારા, બરાબર। આગળ આપણે જોઈએ તો હવે આપણે જોઈએ ડાંગરના ખેતરમાં તડકો, બરાબર। આ કોના દ્વારા લખવામાં આવી? તો મનીલાલ દેસાઈ દ્વારા લખવામાં આવી। એમની વાતચીત જોઈએ તો તમને આ કવિતામાં કોઈ પંક્તિ ગમી માટેથી વાંચી સંભળાવો, એટલે મોટેથી વાંચી સંભળાવો। તડકે બેસવાની મજા ક્યારે ક્યારે આવે, તમને કેવો તડકો ન ગમે, તમને ક્યાં તડકો ન ગમે, ખેતવાડીમાં જાઓ તો કયા કયા રંગ જોવા મળે અને શાના શાના રંગો, બરાબર। આ જે છે સ્ક્રોલ કરીને જોઈએ। આગળ આપણે જે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એ આપણે જોઈ લઈશું, બરાબર, જે આપણને કામ લાગે એવા। આ બધા શબ્દો આવી જાય તે માટે તમને કેટલા વાક્યો બનાવશો? આ બધા શબ્દો આવી જાય છતાં વાક્યો ઓછા બને તેવા પ્રયત્ન કરો। શેડો, નીક, મજા, થોર, ડાંગર, પછી ખરેખર, તડકો, સુંદર શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવો। હોય છે અંધારામાં જન્મ વખતે બચ્ચા રીછના। તો આ આપણે શબ્દો બનાવવાના છે, એ આપણે એક્ઝામમાં નહીં પૂછાય। હા, એક આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। કોષમાં આપેલા સમાનાર્થી શબ્દો મૂકી વાક્યોમાં મોટેથી વાંચો। તમે આ એક વાક્ય કેટલી રીતે કહી શકો છો તે જુઓ। હવે એક જ વાક્ય છે, આપણે કેટલી વખત કહી શકીએ છીએ એ જોવાનું છે। તો જોઈએ આપના, બરાબર। આપના જોઈએ તો આપનાને આપણે તમારા, તમે રહો છો તે, તમારું ઘર છે તે। વિસ્તારમાં પરિવહન એટલે વાહન વ્યવહાર, અવર જવર, જાનમાલની હેરફેર ને લગતા લગભગ 2 લાખ વાહનો છે, આ કહી શકાય। આજે શહેરનું મુખ્ય ફૂડ માર્કેટ ખૂબ એટલે ખૂબ છે, એટલે બહુ, ઘણું, ઘણી। જબ વ્યવસ્થા કામકાજમાં ગૂંથાયેલું, અવર જવરવાળું, લેવડ દેવડ નથી હોય તેવું, ગ્રાહક અને વેપારીઓને બળચકર, બરાબર છે। મહિલામાં જોઈએ તો મહિલાને આપણે નારી, સ્ત્રી, બહેન। આમ્ર બેંકની બેઠક એટલે કે મીટિંગ, ચર્ચા સમિતિ હમણાં જ શરૂ થઈ, મધુબહેન તેના અધ્યક્ષ એટલે કે અધ્યક્ષ એટલે વડા, પદાધિકારી છે, બરાબર। ચોથું જોઈએ આપણે તો આ લાંબા ચોરસ એટલે કે લંબચોરસ, ચોરસ છે એટલે કે લંબચોરસ, સમબાજુ, ચતુષ્કોણ, સમાંતર બાજુ, ચતુષ્કોણ, બરાબર। આમાં દર્શાવેલા બેઉ એટલે કે બંને, બેય અને બે। મોટા ત્રિકોણવાળા ક્ષેત્રફળ સમાન, સમાનને આપણે શું કહી શકીએ? સમાન છે, બરાબર। આ બરાબર સમાન છે, એને આપણે સરખા, માપોમાપ એકબીજા જેટલા છે એ આપણે કહી શકીએ છીએ। પાંચમું જોઈએ તો આ કાર્યને આપણે કામ, કાજ, કરવું તે, બરાબર। સરળ છે એ સહેલું, મોટા ભાગના લોકો કરી શકે તેવું, આવડી જાય તેવું, તે સરળ કહે। ચિકિત્સક એટલે કે ડૉક્ટરે અને વૈદ્ય આપણે કહી શકાય। બીમાર છે તો પેશન્ટ, માંદા અને વ્યાધિગ્રસ્ત,
વ્યક્તિ તો કે માનસ, માનવ, મનુષ્ય ને ઈલાજ માટે ઔષધને આપણે દવા, ગોળીઓ, ઉપચાર કરતી સામગ્રી આપી શકીએ. બરાબર, આ જે છે આપણે ઇમ્પોર્ટન્ટ હતા. જોઈ લઈએ આગળ આપણે. તો ગાઈએ ગીત કા હાલો હાલો, ઉદાહરણ વાંચો અને પ્રમાણે યોગ્ય શબ્દ મૂકીને વાપરો. સોમવાર પછી મંગળવાર આવે. બરાબર, આ જે છે યોગ્ય શબ્દ મૂકવાના છે. હમણાં મમરા ખાઈ લો, પછી ખીચડી શાક આપવું. હમણાં તો લાડવો ખાધો, હવે ફરી ખાવો છે? પ્રશ્નાર્થ છે. જો મિત્રો યાદ રાખજો. મને આ ગીત ખૂબ ગમ્યું, હજી ફરી ગાઈશું. પ્રશ્નાર્થ છે. આ વાર્તા આવતા મંગળવારે ફરી વાંચીશું. સોમવાર પછી મંગળવાર આવે. આવા જે છે પહેલાં ગીત ગાઈએ, પછી ચિત્ર દોરીશું. મને આ ગીત ખૂબ ગમ્યું, હજી ફરી ગાઈશું. બરાબર, આ ટાઈપના શબ્દો છે. આગળ સ્ક્રોલ કરીને જોઈ લઈએ તો એક આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, લગભગ સરખા. બરાબર, લગભગ સરખા. જોઈ લઈએ તો કુંજ એટલે કે ઝાડ કહેવાય, અથવા વેલાના પાંદડાથી ઘેટાયેલા થયેલી ઘટા અને તલામંડપ. બરાબર, એને આપણે કુંજ કહીએ છીએ. કંઠ સુનવા એટલે કંઠમાંથી નીકળતો અવાજ, સૂર સાંભળવા. બરાબર, આવડ એટલે કે એક વનસ્પતિ. મંજરી એટલે કે કૂપળ. વલ્લરી એટલે વેલ. અંકુર એટલે કે ફણગો. સુક મેના એટલે પોપટ અને મેના. ખમાતો નહોતો એટલે સહન થતો ન હતો. તડતડવા માંડવી એટલે આપણે એ બનાવવાનું છે. બરાબર, સરવા એટલે કે જડ સાંભળે તેવા અને ચપળ. દેખાવ દીધી એટલે કે પ્રગટ થયા, નજરે પડ્યા, દેખાયા. ફાયર બ્રિગેડ એટલે કે આગ બુઝાવનારી ટુકડી. એપાર્ટમેન્ટ એટલે કે અનેક ફ્લેટવાળું બહુમાળી મકાન. ટોલ નાકા એટલે કે જકાત નાકા. ભની એટલે તરફ, બાજુએ. પછી ફાયર પ્રૂફ એટલે કે આગથી સુરક્ષિત કરાયેલું. ચેષ્ટાથી એટલે કે હાવભાવથી. અનુસાર એટલે કે સંકેત. કેરડો એટલે જેમાં પાણી ભરાઈ રહે તેવું પાળ બાંધેલો ડાંગરના ખેતર. ચટાક રાતો એટલે કે ખૂબ રાતો અને ખૂબ લાલ. લહેરમાં એટલે કે ખુશ થઈને. નીક એટલે પાણી જવાનો રસ્તો. મહી એટલે કે અંદર. જીર્ણશીર્ણ એટલે કે સાવ તૂટ્યું ફૂટ્યું. ઠેલાય એટલે કે ધકેલાય. શબ્દ ભંડોળ આપણે એમાં આપણે જોવાનું તે કંઈ આગળ જોઈ લઈએ તો આપણે જે આપણને મહત્ત્વના છે એ આપણે જોઈ લઈશું, જેનાથી આવનારી જે પરીક્ષાઓ છે એમાં પૂછાય તેવા છે. બરાબર, ચેપ્ટર 5 જોઈએ તો ધોયો અને ખાધો. ધોયો અને ખાધો ગાઈએ ગીતકાર છે. બરાબર, કોના દ્વારા લખવામાં આવ્યું? તો ઈશ્વરલાલ જોશી દ્વારા આ લખવામાં આવ્યું છે. બરાબર, આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ જ આપણે નોટ કરી લઈશું. બરાબર, આગળ જોઈએ તો આપણે એક આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો પેલું જોઈએ દરજ્જો એટલે કે હોદ્દો. બરાબર, ગાળવું એટલે કે પસાર કરવું સમય. પછી લપકવું એટલે ઝડપથી કૂદકો મારવો. બરાબર, આ જે છે એ આપણા માટે ત્રણેક. પછી ચોથું જોઈએ ઓસરી જવું એટલે ઓછું થવું. બરાબર, આગળ આપણે જોઈએ તો તમારી બાજુએ બેઠેલા મિત્ર 3 વખત તાળી આપો અને કોર્સમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જે પહેલાં આવડી જાય એ પહેલો પૂરો કરો. તો આ જે છે એ થોડું જોઈ લેજો. બરાબર, એમાં એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. આગળ જોઈએ તો આપણે જે શબ્દોનું એ છે. બરાબર, આગળ જોઈ લઈએ આપણે. તો હવે જોઈએ તો આપણે સિંહણની પૌરાણગત કોના દ્વારા લખવામાં આવી? તો રમણલાલ સોની દ્વારા લખવામાં આવી. આપણે વાતચીત કરી લઈએ તો આ ગીતમાં કઈ પંક્તિઓ ગાવાથી સૌથી વધુ મજા પડી? આ જે છે
એ છે એટલે એમાં કંઈ આપણે જોવું નથી એટલું બધું કંઈ, બરાબર. એમાં આપણે જે છે ઇમ્પોર્ટન્ટ કે જે શબ્દ સમજૂતી છે, સમાનાર્થી શબ્દો છે, બરાબર, કવિઓ છે, એ આપણે ખાલી જોઈ લેવાનું છે, બરાબર. સ્ક્રોલ કરવાનો મતલબ એ છે કે તમારે જો કદાચ કંઈ વાંચવું હોય તો વંચાઈ જાય, બરાબર. આગળ આપણે જોઈ લઈએ તો છેલ્લું આપણે જોઈ લઈએ મિત્રો, તો લગભગ સરખા એટલે ધપતી જાય એટલે કે આગળ ધસતી જાય, બરાબર. પટ એટલે કે નદીની પહોળાઈ. પછી નાવન એટલે સ્નાન અને નાહવાની ક્રિયા. રમણ એટલે રમવું, તે અહીં. નવજાત એટલે નવું, તરત જન્મેલું. નોખું એટલે જુદું, અલગ. ગોતી લેવું એટલે શોધી લેવું. પછી હેડમેટ કરાવવો એટલે સમ કરાવવો. કદાવર એ આપણે શોધવાનું છે. ત્રાસી નજર રાખવી, બરાબર, એટલે કતરાતી આંખે જોવું. ખીંજે ભરાવવું એટલે કે ગુસ્સે થવું. નમતું મુખ એટલે કે હાર કબૂલ કરવી. પછી કારમું એટલે કે દર્દ ભરેલું. ચસ્પી એટલે રસ અને રુચિ. ઓસરી જવું એટલે ઓછું થવું. હિમ એટલે કે બરફ. થાપ આપવી એટલે છેતરાવું. નજર ઠેરવી એટલે દ્રષ્ટિ સ્થિત કરવી. પછી લપકવું એટલે કે એકદમ ધસવું કે કૂદી આવવું. પરોનાગત એટલે મહેમાનગીરી. વેન એટલે વચન, વાક્ય. કહેન એટલે તેડું, નોતરું. પછી લાર એટલે કે એક હારમાં અને પરોનાગત એટલે મહેમાન ગતિ. બરાબર મિત્રો, આ છે આપણે જે ઇમ્પોર્ટન્ટ છે એ જ આપણે જોઈ લઈશું, બરાબર. હવે મિત્રો આજના માટે બસ આટલું જ હતું. નેક્સ્ટ આપણે ચેપ્ટર 6માં અખ્યો કી ડીબામાં ચાંદો અને સૂરજ વાડ, બરાબર, આપણે જોઈશું આ કોના દ્વારા લખવામાં આવ્યું, તો મનોહર ત્રિવેદી દ્વારા આ લખવામાં આવેલું, બરાબર. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને જેટલું બને એટલું આગળ આપ શેર કરતા રહો, બરાબર, જે વિદ્યાર્થીઓને અતિ ઉપયોગી નીવડી શકે. તો આજના માટે બસ આટલું જ. નવા ફરી આપણે વિડીયોમાં મળીશું, તો રજા આપજો. નમસ્કાર.